ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધન માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા, વિપક્ષી ગઠબંધને ત્રીજો ઝટકો. મહત્વના સાથી જેડીયુએ છેડો ફાડ્યો. લોકસભાની ચૂંટણીમાં ભાજપને લડત આપવા માટે એક જૂથ થયેલા વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનની 3 દિવસમાં 3 વિકેટ પડી ગઈ. કોંગ્રેસના નેજા નીચે 26 વિપક્ષી પાર્ટીઓએ એકઠી થઈને ઇન્ડિયા નામનું ગઠબંધન બનાવ્યું. પરંતુ આ ગઠબંધન ચૂંટણી આવી નથી ત્યાં તો વિખેરાવા લાગ્યું છે. મમતા બેનર્જીની ટીએમસી, કેજરીવાલની આમ આદમી પાર્ટી અને નીતિશ કુમારની જેડીયુ ઇન્ડિયા ગઠબંધનમાંથી બહાર નીકળી ગઈ છે. મમતાએ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી તો કેજરીવાલે દિલ્હી અને પંજાબમાં પોતાની રીતે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી. બેઠક વહેંચણી અંગે ખેંચતાણ વચ્ચે ટીએમસી અને આપની આ જાહેરાતથી કોંગ્રેસ ઊંઘતી ઝડપાઈ હતી. મમતાએ જણાવ્યું કે તેમણે કોંગ્રેસને બેઠક વહેંચણી અંગે એક દરખાસ્ત કરી હતી, પરંતુ કોંગ્રેસે શરૂઆતમાં જ તેનો ઇનકાર કરી દીધો હતો. અમારી પાર્ટીએ હવે બંગાળમાં એકલા ચલોનો નિર્ણય કર્યો છે. હવે અમે નિર્ણય કર્યો છે કે બંગાળમાં કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નહીં હોય. ટીએમસીએ 2019ની લોકસભા ચૂંટણીના પ્રદર્શનના આધારે કોંગ્રેસને માત્ર 2 બેઠકોની ઓફર કરી હતી, જે કોંગ્રેસને સ્વીકાર્ય ન હતી. પશ્ચિમ બંગાળમાં લોકસભાની કુલ 42 બેઠકો છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ટીએમસીને 22 અને કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 18 બેઠકો મળી હતી. પંજાબના મુખ્યપ્રધાન ભગવત માને જાહેરાત કરી કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે જોડાણ કરશે નહીં અને પંજાબમાં આપ તમામ 13 બેઠકો પર વિજયી બનશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દિલ્હી, પંજાબ, હરિયાણા, ગોવા અને ગુજરાતમાં બેઠક વહેંચણીની વાટાઘાટો કરી રહી છે. ત્યારે ભગવત માને આ જાહેરાત કરી દીધી. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં બીજી પાર્ટીઓ પણ બહાર નીકળી શકે છે. પીએમ મોદી અને એનડીએને લોકસભાની ચૂંટણીમાં પરાસ્ત કરવાના હેતુસર ઇન્ડિયા ગઠબંધન રચાયું, પરંતુ હાલત એવી છે કે આ ગઠબંધન ચૂંટણી પહેલા જ પરાસ્ત થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, GSTV.